સેવાના સંકલ્પ સાથે અદ્યતન આરોગ્ય વ્યવસ્થાના સહયોગ સાથે મહુવા શહેરમાં મિમ્સ હોસ્પિટલનો થયો છે પ્રારંભ। જટિલ સારવાર અને આધુનિક સારવાર માટે લોકોને ભાવનગર, અમદાવાદ, રાજકોટ કે મુંબઈ સુધી જવું પડતું હતું, પણ મહુવા શહેરમાં મિમ્સ હોસ્પિટલનો પ્રારંભ થતાં હવે આધુનિક સારવાર અને જટિલ સારવાર મહુવા શહેરમાં જ શક્ય બન્યું છે। મિમ્સ હોસ્પિટલનો પ્રારંભ થતાં મહુવા શહેરમાં આરોગ્ય ક્ષેત્રે સુવિધામાં થયો છે વધારો। મહુવા શહેરમાં અદ્યતન આરોગ્ય વ્યવસ્થાના સહયોગ સાથે મિમ્સ હોસ્પિટલ એટલે કે મહુવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનો શુભારંભ થયો છે। મિમ્સ હોસ્પિટલનો પ્રારંભ થતાં અત્યાધુનિક 24/7 આરોગ્યની તમામ સુવિધા લોકોને મહુવા શહેરમાં જ મળી રહેશે। લોકોને નાની મોટી બીમારી યા જટિલ આરોગ્ય સમસ્યાને લઈ મોટા શહેરમાં જવું પડતું હતું, પરંતુ મિમ્સ હોસ્પિટલનો મહુવા શહેરમાં શુભારંભ થતાં હવે મહુવા શહેર, મહુવા પંથકના લોકો તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો, તાલુકા ભરના લોકો અને આજુબાજુના જિલ્લા વિસ્તારના લોકોને મહુવા શહેરમાં જ અત્યાધુનિક આરોગ્યની તમામ સારવાર મળી રહેશે। હોસ્પિટલના પ્રારંભ પ્રસંગે સંતો, મહંતો અને શ્રેષ્ઠીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આરોગ્ય સેવાના અત્યાધુનિક હોસ્પિટલને ખુલ્લું મૂકવાની શુભ શરૂઆત કરી હતી। તો મિમ્સ હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓ, વિવિધ વિભાગોને રેડ રિબિન કાપી સંતોના હસ્તે જ ખુલ્લું મુકાયું હતું। ઓપરેશન નાના ઓપરેશન હોય ને એ અહીંયા કરવાના, બરાબર। ઉપર જે છે એ ખૂબ મોટું હા જોઈન્ટ ને બધા બધી મેજર સર્જરી હોય એ બધી। માઇનરમાં તો નાનું એવું ધારો કે કઈ ચેકો મારવાનો હોય કે કઈ ઇન્ફેક્શન વાળું ચેક હોય કે એવી હોય કઈ મેનર પ્રોસિજર કરશે। એવી પ્રાર્થના છે કે જે કોઈ આવે તો સારું શીખ થાય, જે કોઈ આવે અને અહીંયા સોવે ભગવાન એને સારું કરે। Thank you.
આધુનિક અને એકદમ સંપૂર્ણ સુવિધા ડાયાલિસિસ રૂમ છે. ડાયાલિસિસના 6 મશીન તૈયાર રાખ્યા. કોઈ પણ તકલીફના દર્દીને લોહી શુદ્ધિકરણ માટે. મતલબ કે આપણા જે તાલુકા પંથકના જે ગામડિયા વિસ્તારની અંદર એક તો દવાખાનું નામ પડે ને ત્યાં જ ગામડાના લોકો છે વડોદરા, અને પછી અહીંથી ભાવનગર કે અમદાવાદ જવા પડે 80% ભાવી જાય મનથી. ઓલું શું છે કે આપણા અહીંયા નજીકના પરિણામ થઈ ગયો એટલે ખરેખર આ બધા ડૉક્ટર સાહેબોને જેટલા આ લોકો આમાં જોડાયેલા છે, ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરી કે આપનો જે સેવાનો સંકલ્પ છે એ હેતુ આપનું કાયમી માટે આવી રીતના દર્દીઓના માટે ખૂબ સારો રહે અને બધા લોકોને લાભ મળે ને આપ બધાને એનો યશ કરે. આવું ટીવીમાં જોયું હતું, ટીવીમાં ઘણી વાર બતાવે ફિલ્મમાં. બહુ સારી સુવિધા. ખૂબ સારી શ્રેષ્ઠ સુવિધા હોવા માટે અને આપણા માટે તો ને મહુવા વાસીઓ માટે તો એકદમ ગર્વ હા લક્ઝરી. મિમ્સ હોસ્પિટલમાં થનાર સારવાર અને સુવિધા વિશે વાત કરીએ. કેથ લેબ સાથે કાર્ડિયોલોજી વિભાગ, 16 સ્લાઇસ સીટી સ્કેન, 5 બેડનો આઈસીયુ વિભાગ, 1.5 ટેસ્લા એમઆરઆઈ, 6 બેડનો ડાયાલિસિસ વિભાગ, ડિજિટલ એક્સરે અને સોનોગ્રાફી ડોપલર, 2 મોડ્યુલર ઓપરેશન થિયેટર, 2D ઇકો, ટીએમટી અને ફાર્મસી, 40 બેડની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રહેશે. તો સાથે જ લેબોરેટરી અને આઈસીયુ એમ્બ્યુલન્સની સુવિધા પણ 24/7 મળી રહેશે.